કહેવાય છે જ્યાં જ્યાં વસે છે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ વસે છે ગુજરાત. ગુજરાતીઓ વિશ્વ પ્રવાસી મનાય છે, પણ તેથી જ તેમણે વિશ્વમાં જ્યાં જાય ત્યાં મુશ્કેલીઓનો પણ સામનો કરવાનો આવે છે. તેથી વિશ્વમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, યુકે જેવા સ્થળોએ ગુજરાતીઓ હિંસાનો ભોગ બનતા પણ જોવા મળે છે. ગુજરાતી પ્રમાણમાં હિંસક હોવાથી તે હિંસાનો ભોગ બને તેવી સંભાવના વધી જાય છે. ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં માંડ એક દિવસ પહેલા બનેલી ઘટનામાં ગુજરાતી યુવકની ક્રૂર હત્યા થઈ ગઈ. મિહિર દેસાઈ નામના યુવાને ક્રૂર રીતે રહેશે નંખાયો. ગુજરાતના નવસારીના બિલીમોરાના વતની મિહિર દેસાઈ મેલબોર્નમાં બરવુડ વિસ્તારમાં રહેતા હતા. તેમની હત્યા પણ પાછી તેમના જ રૂમમેટે કરી હતી. આ જ રીતે ગુજરાતના મહેસાણાના કનોડા ગામના વતની 56 વર્ષના પ્રદીપભાઈ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી ઉર્વી પટેલની પણ અમેરિકાના વર્જિનિયામાં તેમના સ્ટોરમાં જ હત્યા કરવામાં આવી હતી. જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વોર્ટન નામના વ્યક્તિએ તેમને ગોળી મારીને હત્યા કરી હતી. સ્ટોર રાત્રિએ ખુલ્લો ન રાખવા બાબતે થયેલી દલીલબાજીમાં જ્યોર્જ ફ્રેઝિયરે તેમની હત્યા કરતા ગુજરાતી સમાજમાં ઉહાપોહ મચી ગયો હતો. આટલું જ નહીં, બ્રિટનમાં લેસ્ટર પરગણામાં ફેક્ટરી માલિક 80 વર્ષીય ભીખાભાઈ કોલી સવારે ડોગ સાથે ટહેલવા નીકળ્યા હતા. તે સમયે તેમને કલ્પના પણ નહીં હોય કે આજનો દિવસ તેમના માટે અંતિમ દિવસ નીવડી શકે છે. ફક્ત 12 અને 14 વર્ષના ટીનેજર છોકરા અને છોકરીએ હેટ ક્રાઇમને પગલે તેમની હત્યા કરી. આ બંને એશિયનોને ધિક્કારતા હતા. કેનેડાના ઓન્ટેરિયોમાં રંગભેદને પગલે ધર્મેશ કથેરિયા નામના ગુજરાતી યુવાનની હત્યા કરવામાં આવી. તેની હત્યા તેના 60 વર્ષના શ્વેત પડોશીએ કરી હતી. આ હત્યા કરતા પહેલા તેણે ધર્મેશ અને તેની પત્નીને અપશબ્દો કહ્યા હતા અને ધર્મેશની હત્યા કરી હતી. કથેરિયા ભાવનગરનો વતની હતો અને તે 2019 કેનેડામાં સ્ટુડન્ટ હતો. આ પહેલા 13 ઓગસ્ટના રોજ ગુજરાતના વડોદરાના વતની મનાંગ પટેલની અમેરિકામાં નોર્થ કેરોલિનામાં સેલિસબરી ખાતે તેમના સ્ટોરની બહાર જ એક સગીરે ગોળી મારીને હત્યા કરી હતી. આ બનાવે અમેરિકામાં રહેતા ગુજરાતી સમુદાયની ચિંતામાં વધારો કર્યો હતો. હવે વિચાર કરો કે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ગુજરાતીઓની હત્યાનું કારણ શું છે? આ એશિયનો અને ભારતીયો પ્રત્યે તો હિટ ક્રાઇમ છે જ, પણ ગુજરાતીઓએ તેમની આગવી સૂઝ અને મહેનતથી ઊભી કરેલી તેમની સમૃદ્ધિ આ ગોરાઓ જ નહીં, કાળાઓથી પણ જીરવાતી નથી. તેઓને ફક્ત સોમથી શુક્ર ગધેડાની જેમ મહેનત કરવી છે અને શનિ રવિ ફક્ત ઘોડાની જેમ જલસા કરવા છે. તેમના મગજમાં બીજો કોઈ વિચાર નથી. તેઓના કોઈ કૌટુંબિક મૂલ્યો નથી. તેઓમાં વિશેષ સૂઝ પણ નથી. તેથી તેઓ જ્યારે પણ તેમનાથી વધારે સૂઝવાળા લોકોને જુએ છે ત્યારે તેમનો ઈર્ષ્યા આવે છે. તેઓ ગુજરાતીઓના કુટુંબો જુએ છે અને તેમના સમુદાય વચ્ચેના આટલા જબરજસ્ત આયોજન જુએ છે. તેની સાથે આટલું આધ્યાત્મિક ઊંડાણ તથા પારિવારિક જોડાણ જુએ છે ત્યારે આ લોકોને પોતાનું જીવન એકદમ તુચ્છ લાગે છે. તેઓને લાગે છે કે તેઓ મૂલ્યથી લઈને સંપત્તિ બધી જ રીતે તેમનાથી બધી રીતે ઉતરતા સ્તરના છે. આ ઉપરાંત ગુજરાતીઓ મળતા વડા હોવાથી બધે જ ભળી જાય છે. બીજાનું વિપરીત સ્વભાવ અને પ્રકૃતિને પણ હસતા મોઢે સહન કરી લે છે. આ બધી વિપરીત સ્થિતિ વચ્ચે પણ ગુજરાતીઓએ આખા અમેરિકાનો મોટેલ ઉદ્યોગ ઊભો કર્યો છે અને હવે તેઓ અમેરિકાના હોટેલ ઉદ્યોગ પણ તેમનો અંકુશ જમાવી રહ્યા છે. આ પ્રગતિ ત્યાંના શ્વેત રાષ્ટ્રવાદીઓ અને બ્લેક અમેરિકનો માટે તથા કેનેડામાં પણ આવા શ્વેત રાષ્ટ્રવાદીઓને પચાવવી અઘરી પડી છે. ઓસ્ટ્રેલિયામાં પણ કંઈક આવું જ છે. ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતા તેઓ ગમે ત્યાં જાય તેમને આગળ લઈ જાય છે. તેની સાથે સાથે રૂપિયા આવવા તો પણ કૌટુંબિક મૂલ્યોની જાળવી રાખવાની ભાવના અને સમાજ માટે કરી છૂટવાની ભાવના તેમને મુઠ્ઠી ઊંચેરા બનાવે છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો કોન્સેપ્ટ અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં તો હમણાં આવ્યો, પરંતુ ગુજરાતીઓમાં શ્રેષ્ઠીપદની ભાવના તો યુગોથી છે. જ્યારે પણ સમાજ પર કે દેશ ઉપર આફત આવી છે ત્યારે ગુજરાતીઓએ તેમની તિજોરીના દરવાજા ખોલી દીધા છે. તેઓએ વિદેશમાં પણ આ રીતે જ્યારે વાવાઝોડા જેવી આફતો આવી છે ત્યારે કેટલાય લોકોને આશરો આપ્યો છે. કેટલાય લોકોને મહિનાઓ સુધી એમણે જ એમ જમાડ્યા છે. તેને કારણે ગુજરાતી દુકાનદારથી લઈને ઉદ્યોગપતિઓએ પણ વિદેશમાં જે માનપાન મેળવ્યા છે તે આ શ્વેત રાષ્ટ્રવાદીઓ અને બ્લેક અમેરિકનો માટે ગળે ઉતારવા અઘરા છે. આજે અમેરિકાના અર્થતંત્રમાં પણ ગુજરાતીઓનું પ્રદાન જબરજસ્ત છે અને આ સતત વધી રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતીઓ અમેરિકન અને કેનેડિયન અર્થતંત્રનો મહત્વનો હિસ્સો બની જાય તો પણ આશ્ચર્ય નહીં થાય. તેમની તુલનાએ શ્વેત રાષ્ટ્રવાદીઓ અને બ્લેક અમેરિકનો ઘણા પાછળ છે. તેઓની કુટુંબ વ્યવસ્થા જેવું જ નથી. કેટલાય લગ્નો અને છૂટાછેડાઓના કારણે તેમના પરિવાર ક્ષત વિક્ષત છે.
તેઓનો કોઈ સમાજ નથી, બધા છૂટા છૂટા રહે છે, મર્યાદિત મિત્રો હોય છે અને આમ સામાજિક સ્તર ઉપર તેમની હાલત કફોડી હોય છે. જ્યારે ગુજરાતીઓ સામાજિક સ્તર ઉપર ભેગા થઈ હોળીથી લઈને દિવાળી જેવા તહેવાર ઉજવે છે. આ રીતે તેમણે ભારત પ્રત્યેનું સાંસ્કૃતિક જોડાણ પણ જાળવી રાખ્યું છે. આજે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં દિવાળી જેવા તહેવારની રાષ્ટ્રીય રજા જાહેર થઈ છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં ગુજરાતીઓ ઉપર હુમલા વધતા જશે તો આશ્ચર્ય નહીં થાય. તેમાં પણ ટ્રમ્પ શાસનમાં આ બાબત કદાચ વરવી હકીકત બનીને સામે આવી શકે છે. તેથી આગામી 4 વર્ષ કમસે કમ અમેરિકામાં તો ગુજરાતીઓએ ચેતતા રહેવું જ પડશે.